ભરૂચના પાંચબત્તી ખાતે સરકાર ગ્રુપ દ્વારા 300 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે કાળઝાળ ગરમીમાં વાહન ચાલકોને રાહદારીઓને રાહત મળે તે માટે ભરૂચ પાંચબત્તી સાકાર ગ્રુપના સભ્યોએ પાંચબત્તી સર્કલ ખાતે ઠંડી છાશનું વિતરણ કર્યું હતું। 300 લીટર જેટલી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ છાશ વિતરણમાં કોંગ્રેસના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ, નિખિલ શાહ અને સાકાર ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પાંચબત્તી સરકાર ગ્રુપ દ્વારા આજે જે 300 લીટર છાશનું વિતરણ વિનામૂલ્યે જે છોકરાઓ કરી રહ્યા છે તે બધા યંગસ્ટર છોકરા છે, સામાન્ય નોકરી કરવાવાળા છોકરા છે અને ગ્રુપમાંથી પૈસા ભેગા કરી અને ભરૂચ શહેરની જનતા રાહદારીઓ માટે, આવતા જતા લોકો માટે આજે 300 લીટર છાશની વ્યવસ્થા કરવી અને કરીને લોકોનું વિતરણ કરવું અને આટલા કાળઝાળ ગરમીની અંદર આટલી મોટી સેવા કરવી કોઈ નાનો ખેલ નથી। સાથે પાછળ જે તમે એટીએમ દેખાય છે પાણીનું, તે નગરપાલિકાએ મૂકેલું, આવા કેટલાય 15 થી 20 મૂકેલા છે। મારા 4 દિવસ પહેલા ચીફ ઓફિસર સાહેબ જોડે વાત થઈ હતી, એ બંધ હાલતમાં છે, સ્ટેશન પર છે તે બી બંધ હાલતમાં છે। આ છોકરાઓ પાસેથી, સરકાર ગ્રુપ પાસેથી લોકોએ શીખવું જોઈએ, ઉદ્યોગપતિઓ શીખવું જોઈએ કે એશિયાની અંદર કોઈ જગ્યાએ મંજૂરી ના આપે એવી ભરૂચ જિલ્લાની અંદર ફેક્ટરીઓને મંજૂરી આપેલી, તે લોકોએ આગળ આવવું જોઈએ। દહેજના 4 રસ્તા પર, ઝઘડિયા, વાલિયા, વિલાયત, આ દરેક જગ્યાએ જીઆઈડીસી આવેલી છે, ત્યાં આગળ છાશના પોઈન્ટ એ લોકોએ મૂકવા જોઈએ। એ લોકોનું તો ફંડ હોય છે, એ લોકોએ સેવા કરવી જોઈએ શ્રમિકોની, કે જેથી કરીને ખૂન પસીનો એક કરીને મજૂરો ત્યાં આગળ આવે છે, એમને લૂ ના લાગે, એમનું ધ્યાન રાખે। સાથે સુપર માર્કેટની અંદર પાણીની પરબ છે તે પણ બંધ હાલતમાં છે। ભરૂચ શહેરના છોકરાઓ, ક્રિકેટ પ્રેમીઓ જે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રમવા આવે છે તેના માટે પણ પાણીની પરબ છે તે બી બંધ હાલતમાં છે। એટલે આપણા લોકોએ આગળ આવવું જોઈએ, જાગૃત નાગરિકોએ આગળ આવવું જોઈએ અને આ સરકાર ગ્રુપના પાંચબત્તીના છોકરાઓ પાસેથી શીખવું જોઈએ। સાથે રોજ લાવીને રોજ ખાવાવાળા રિક્ષા એસોસિએશન વાળાએ પણ 4 દિવસ પહેલા જ આવું જ છાશ વિતરણનો પ્રોગ્રામ કરેલો, જય ભારત રિક્ષા એસોસિએશને, એમને પણ અમે બિરદાવીએ છીએ કે રોજ લાવીને રોજ ખાવાવાળા જો છાશ વેચી શકતા હોય, ફ્રીમાં સેવા કરી શકતા હોય તો ઉદ્યોગપતિ ને સ્થાનિક લોકોએ આગળ આવીને આ સેવા કરવી જોઈએ।